એક બાજુ ઘરેલું ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત છે, ત્યારે બીજી બાજુ સુરત મહાનગરપાલિકાના તમામ કોમ્યુનિટી હોલમાં ગેસ કનેક્શન શરૂ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા લગ્ન પ્રસંગ સહિતના ધાર્મિક સામાજિક પ્રસંગો માટે નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી પ્રત્યેક ઝોનમાં કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે 30 જેટલા કોમ્યુનિટી હોલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં પીએનજી પાઇપલાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જોકે કોરોના મહામારી વખતે મોટાભાગના કોમ્યુનિટી હોલમાં ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હાલની સ્થિતિમાં રાંધણ ગેસના કકડાટ વચ્ચે વધુ એક વખત કોમ્યુનિટી હોલમાં ગુજરાત ગેસ કનેક્શનની લાઇનો શરૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે, જેને પગલે આગામી દિવસોમાં શહેરના કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમોમાં આયોજકો માટે રાંધણ ગેસનો પુરવઠો નિર્વિઘ્ન મળી રહેશે। ઉલ્લેખનીય છે કે હાલમાં કોમર્શિયલ ગેસ પુરવઠાના અભાવને પગલે અનેક પ્રસંગોમાં જમણવારમાં આયોજકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને કેટરર્સ દ્વારા ઓર્ડર લીધા બાદ ગેસ સિલિન્ડર ન મળતા વિસામણમાં મુકાયા હતા। આ સ્થિતિમાં શહેરના તમામ કોમ્યુનિટી હોલમાં ગેસ પુરવઠો તાકીદના ધોરણે શરૂ કરતા આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।